જેમ સારી જમીનમાં રોપવામાં આવેલા બી ઉત્તમ ફળ આપે છે, તેમજ શું આપણે સારા ફળ આપી શકીએ? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। વહાલા દર્શક મિત્રો, હું સર્વ દર્શકોનું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં સ્વાગત કરું છું અને આપ સર્વને ધન્યવાદ આપું છું કે આ બાઇબલ અભ્યાસના માધ્યમ દ્વારા તમે પ્રભુના વચન શીખી રહ્યા છો અને વચનમાં આગળ વધી રહ્યા છો. તમને યાદ હશે કે ગત અભ્યાસમાં આપણે પ્રભુ ઈસુએ જેમને સાજા કર્યા તેમના વિશે અને ફરોશીઓ દ્વારા પ્રભુ ઈસુને સાબાતના દિવસે ફસાવવાની કોશિશ કરવામાં આવે છે અને ચિહ્ન માગવામાં આવે છે તેના વિશે જોયું હતું, ખરું ને? આજે આપણે બી વાવનારનું દ્રષ્ટાંત છે તે વિશે અને જમીન, બી અને ફળો વિશે જોઈશું. તેમાં આપણે શીખીશું કે આ સંસાર આપણા આત્મિક જીવનને કેવી રીતે સાંસારિક કામોમાં પરોવી દે છે. આવો આપણે વચન સાંભળતા પહેલાં પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણી સહાય કરે. માટે આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને સામર્થ્યવાન ઈશ્વર પિતા, આજના દિવસ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા જીવતા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે આજે તમારા પવિત્ર વચનમાંથી અમને શીખવાડવાને માટે જઈ રહ્યા છો. ઓ ઈશ્વર પિતા, અમે તમારી પાસે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ. વાલા પરમેશ્વર, અમારી પ્રાર્થના છે અમારા તમામ દર્શકોને તમે તમારી બુદ્ધિ અને જ્ઞાનથી ભરી દો. અમારા ઘણા એવા દર્શક મિત્રો છે જેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેઓને તકલીફ છે, જેઓ બારે બોજ અને તણાવ હેઠળ જીવન જીવી રહ્યા છે. પવિત્ર પ્રભુ, તમે તેઓને આશીર્વાદ આપો. વાલા પરમેશ્વર, આજે અમે તમારી સહાય માગીએ છીએ. તમે અમને સહાય કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વહાલા દર્શક મિત્રો, તો આવો આજે આપણે માથીની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય તેની 1 થી 23 કલમોનો અભ્યાસ કરીએ. ઈશ્વરના રાજ અંગેના ઉદાહરણો એ શીર્ષક નીચે 13મા અધ્યાયની 1 થી 3 કલમોમાં લખવામાં આવ્યું છે કે એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરને કિનારે ગયા અને ત્યાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકો એકઠા થયા હોવાથી તે હોડીમાં ચડી ગયા. જ્યારે લોકો કિનારા પર ઊભા રહ્યા, ઉદાહરણો દ્વારા તેમણે તેઓને ઘણી બાબતો કહી. હવે મિત્ર, પ્રથમ કલમની સાંકેતિક ભાષા જે છે એ તમે ધ્યાનમાં લો. એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને, ઘરમાંથી એટલે ઇઝરાયેલના ઘરમાંથી નીકળીને સરોવરને કિનારે ગયા. અહીં સરોવર જાણે કે વિદેશી પ્રજાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ઈસુ ખ્રિસ્ત, હવે આપણે ઈસુ ખ્રિસ્તને ઇઝરાયેલ દેશને મૂકીને દુનિયા તરફ વળતા જોઈએ છીએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે રાજા તરીકે પાછા ફરશે ત્યાં સુધી શું બનશે એ પ્રદર્શિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પગલું ઈસુ ખ્રિસ્તની કાર્ય પદ્ધતિમાં આવેલા ધરખમ પરિવર્તનને પ્રદર્શિત કરે છે. ઈસુ ખ્રિસ્તને સાંભળવા માટે અસંખ્ય જનમેદની એકત્રિત થઈ હતી. લોકો સરોવરને કિનારે ઊભા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં ઊભા રહીને લોકોની સાથે વાત કરવાનો પ્રારંભ કરે છે.
જેવી જમીન તેવો પાક, એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બી વાવનારનું ઉદાહરણ આપે છે. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 13મા અધ્યાયમાં ખાસ્સા એવા ઉદાહરણો આપે છે, પણ એમાંના માત્ર 2 જ ઉદાહરણોનો અર્થ સમજાવે છે. બી વાવનારનું ઉદાહરણ અને ઘઉં તથા જંગલી ઘાસનું ઉદાહરણ. ઈસુ ખ્રિસ્ત પોતાના જે 2 ઉદાહરણોનું અર્થઘટન કરે છે એ બાકીના ઉદાહરણોની સાંકેતિક ભાષા સમજવા માટે મદદરૂપ બને છે. દાખલા તરીકે જેવી જમીન તેવો પાક, એ શીર્ષક નીચેના બી વાવનારના ઉદાહરણમાં આકાશના પક્ષીઓ શૈતાનનું સૂચન કરે છે. ઈસુ ખ્રિસ્તના અર્થઘટનને અનુસરીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદાહરણોને સરળતાથી સમજી શકીએ. મિત્ર, જેવી જમીન તેવો પાક, એ શીર્ષક નીચેનું બી વાવનારનું ઉદાહરણ માર્મિક ઉદાહરણોમાંનું પ્રથમ ઉદાહરણ છે. બીજા બધા ઉદાહરણો માટેના પાયા તરીકે આપણે તેની ગણતરી કરી શકીએ છીએ. હવે 4 થી 8 કલમોમાં આ ઉદાહરણ આપણે જોઈશું. જેવી જમીન તેવો પાક, એ શીર્ષક નીચે 4 થી 8 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઉદાહરણ આપતા કહે છે કે એકવાર એક માણસ બી વાવવા ગયો. તેણે ખેતરમાં બી નાખ્યા. કેટલાક બી માર્ગની બાજુ પર પડ્યા. આકાશના પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. બીજા કેટલાક બી ખડકાળ જમીન પર પડ્યા. ત્યાં માટી થોડી હતી. માટી ઊંડી ન હોવાથી બી તરત જ ઉગી નીકળ્યા. સૂર્યનો તાપ પડતા જ કુમળા છોડ કરમાઈ ગયા અને મૂળ ઊંડા ન હોવાથી સુકાઈ ગયા. કેટલાક બી કાંઠા ઝાંખરા મધ્યે પડ્યા અને કાંઠા ઝાંખરાએ વધીને છોડને દાબી દીધા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેમને દાણા આવ્યા. કેટલાકને 100 ગણા, કેટલાકને 60 ગણા અને કેટલાકને 30 ગણા દાણા આવ્યા. તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો. હવે આ બી વાવનારના ઉદાહરણમાં બી વાવનાર ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે. એટલે કે બી વાવનાર ઈસુ ખ્રિસ્ત છે. ઘઉં અને જંગલી ઘાસના ઉદાહરણમાં 37મી કલમ આ વાત સ્પષ્ટ કરે છે. મિત્ર, બી વાવનાર ઈસુ ખ્રિસ્ત છે. અને હું માનું છું મિત્ર કે દુનિયામાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના વચનરૂપી બી વાવવાનું કાર્ય કરે છે. હવે આપણે મિત્ર ઉદાહરણનો અર્થ સમજવા માટે બાકીની કલમો છોડીને 18મી અને 19મી કલમો જોઈએ. ઉદાહરણનો અર્થ, એ શીર્ષક નીચે 18 અને 19મી કલમમાં લખ્યું છે કે બી વાવનારના ઉદાહરણનો અર્થ સાંભળો. ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શકતા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલા બી જેવા છે. શૈતાન આવે છે અને જે વાવવામાં આવ્યું છે તે છીનવીને લઈ જાય છે. બી વાવનારના ઉદાહરણમાં પક્ષીઓ દુષ્ટ શૈતાનને પ્રદર્શિત કરે છે. શૈતાન માર્ગની બાજુ ઉપર પડેલા ઈશ્વરના વચનરૂપી બીને લઈ જાય છે. માર્ગની બાજુની જમીન ઈશ્વરના વચનો સાંભળીને તેને જે લોકો સમજતા નથી એવા લોકોને પ્રદર્શિત કરે છે. હવે આ હકીકત આપણા પ્રત્યેકને આપણા હૃદયોની ચકાસણી કરવા પૂરતો પડકાર આપે છે. આગળ 20 અને 21મી કલમમાં લખ્યું છે, ખડકાળ જમીનમાં પડેલા બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળતા આનંદથી સ્વીકારી લે છે, પણ તે સંદેશો તેમનામાં ઊંડે સુધી ઉતરતો નથી અને તેઓ જાજુ ટકતા નથી. સંદેશાને લીધે જ્યારે મુશ્કેલી કે સતાવણી આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે. આ ખડકાળ જમીન સમાન લોકો પ્રથમ લોક જૂથથી તદ્દન જુદા જ છે. માર્ગની બાજુ પરની જમીન સમાન લોકોના હૃદયમાં વવાયેલ ઈશ્વરના વચનરૂપી બીને શૈતાન લઈ જાય છે, પરંતુ આ ખડકાળ જમીન સમાન લોકોના મુખ્ય પ્રશ્ન આપણને દેહનો જણાય છે, દેહની ઈચ્છાઓનો જણાય છે. બરફ જેવા ઠંડાગાર હોવાને બદલે આવા લોકો જાણે ભઠ્ઠીમાં હોય એમ લાગે છે. હૂંફાળા, લાગણીશીલ, આંસુ સારતા અને ઈશ્વરનો સંદેશ સાંભળીને હચમચી જનાર એવા લોકો. ઈશ્વરના વચનો સાંભળીને આવા લોકો રોકેટ છૂટતી વખતે જેવા અવાજો થાય છે ને એવો ગણગણાટ કરે છે, પણ એમનું રોકેટ કદી અવકાશમાં ઊંચે ઉચકાતું જ નથી. ઈશ્વરના વચનો સાંભળીને એમનામાં ભારે ઉત્સાહ અને આવેગ ઉત્પન્ન થાય છે. સોળા વોટરના ઉભરા સમાન, પણ સમયના વેણ સાથે ઉભરો સમાઈ જાય એવા લોકો ખડકાળ જમીન સમાન હોય છે. હવે ત્રીજા પ્રકારના લોકો કાંટા ઝાંખરા ઉગ્યા હોય ને એવી જમીન સમાન છે. 22મી કલમ. કાંટા ઝાંખરા મધ્યે પડેલા બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશને દાબી દે છે અને તેમને ફળ આવતા નથી.
આ 22મી કલમમાં દર્શાવેલા લોકો એવા છે મિત્ર, જેમના હૃદયમાં વવાયેલા ઈશ્વરના વચનો ઉપર દુનિયા છવાઈ જાય છે. માર્ગની બાજુ પરની જમીન સમાન લોકોના હૃદયમાંથી શૈતાન ઈશ્વરના વચનો ચોરી જાય છે. ખડકાળ જમીન સમાન લોકોના હૃદયમાંથી દેહની ઈચ્છાઓ ઈશ્વરના વચનો ચોરી જાય છે. અને કાંટા ઝાકરા ઉગેલી જમીન સમાન લોકોના હૃદયમાંથી દુનિયા ઈશ્વરના વચનો ચોરી જાય છે. દુનિયાની ચિંતા એમના મન ઉપર અસર કરે છે. ક્યારેક ગરીબાઈ તો ક્યારેક ધન પ્રાપ્તિનો લોભ એમના શત્રુ બને છે. ઘણા બધા લોકો દુનિયાની ચિંતાને કારણે, ભૌતિક જીવનની ચિંતાને કારણે પોતાના જીવનમાં ઈશ્વરના વચનોને ઊંડા ઉતરવા દેતા નથી. આ ત્રણ પ્રકારના લોકો ઈશ્વરના વચનો સાંભળે છે ખરા, અને ઈશ્વરના વચનો એમને મળ્યા છે એવું જણાવે છે પણ ખરા, પણ એમના હૃદયમાં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ઉત્પન્ન થયો ના હોય તો પછી શો ફાયદો? ઈસુ ખ્રિસ્તને આધીન નહીં થવાનું વલણ રાખીને ઈસુ ખ્રિસ્તની વાતો માની લેવી એ કેટલું બધું સહેલું છે મિત્ર, બહુ સહેલું છે. 23મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સારી જમીનમાં વાવવામાં આવેલા બી એવા લોક છે કે જેવો સંદેશો સાંભળે છે, તેને સમજે છે અને તેઓને ફળ આવે છે. કેટલાકને 100 ગણા, કેટલાકને 60 ગણા અને કેટલાકને 30 ગણા. આ એવા લોકો છે મિત્ર કે જે ઈશ્વરનો સંદેશ, ઈશ્વરના પવિત્ર વચનો સાંભળે છે, એટલું જ નહીં પણ એ સમજે પણ છે. એમાંના કેટલાક જો કે માત્ર 30 ગણા ફળ લાવે છે, જ્યારે બીજા કેટલાક 100 ગણા ફળ લાવે છે. હવે મિત્ર, આ ઉદાહરણમાં એક મુખ્ય બાબત એ છે કે માણસોએ ઈશ્વરના વચનો, ઈશ્વરનો સંદેશ સમજવો જોઈએ, સ્વીકારવો જોઈએ. ઈશ્વરના વચનો સાંભળીને સમજવા એનો અર્થ એ થાય કે એનો સ્વીકાર કરવો, ઈશ્વરના વચનોને આધીન થવું, ઈશ્વરના સંદેશનો જીવનમાં અમલ કરવો. ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો.
જાજો શહેરોને સૌ ગામ જો, જાજો જાજો શહેરોને સૌ ગામ જો. હે જાજો જાજો શહેરોને સૌ ગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. જઈને શુભ ઉપદેશ જો. હે આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હવે આપણે પાછા ફરીએ મિત્ર નવમી કલમમાં આવીએ પાછા. લખ્યું છે, તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. હવે જો આપણે આપણા મસ્તકની આસપાસ જેને કાન તરીકે ઓળખાવવામાં આવે છે એ અવયવ ધરાવતા હોય તો શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળવી ના જોઈએ? માણસના કાન વિવિધ પ્રકારના અવાજો સાંભળે છે, પણ સાંભળવાનો એક ગહેરો પ્રકાર છે જે આત્મિક સમજણ ઉપજાવે છે. જો તમે ઈશ્વરની ઈચ્છા સાચા દિલથી શોધતા હશો, સાચા હૃદયથી સત્યની શોધ કરતા હશો તો તમે આત્મિક વાતો સાંભળશો જ. 10મી કલમ જોઈએ, ઉદાહરણો વાપરવાનો હેતુ. એ શીર્ષક નીચે લખ્યું છે 10મી કલમમાં કે ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને પૂછ્યું, લોકો સાથે વાત કરતા તમે ઉદાહરણો કેમ વાપરો છો? હવે મિત્ર, કોઈકે કહ્યું છે કે બાઇબલમાંના ઉદાહરણ અથવા તો દ્રષ્ટાંત સ્વર્ગીય અર્થ ધરાવનાર પાર્થિવ બયાન છે. સ્વર્ગીય સત્યો સમજવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાર્થિવ ઉદાહરણો આપે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10મી કલમમાં એમના શિષ્યોએ તેમને પૂછેલા પ્રશ્નનો ઉત્તર 11મી કલમમાં આપે છે. ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજના રહસ્યમય સત્યનું જ્ઞાન લોકોને નહીં પણ તમને આપવામાં આવ્યું છે. હવે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉત્તર આપે છે એનો સાર એ છે કે કોઈ માણસ જો સાચે જ ઈશ્વરના વચનો જાણવા માંગતો હોય તો એ ઈશ્વરના વચનો જાણી શકે છે. સત્ય જાણવાની ઝંખના રાખનારને સત્ય મળી જ શકે છે, પણ તમે સત્ય તરફ ચાહે તો તમારા કાન બંધ કરી શકો છો. દુનિયામાં સત્ય સનાતન ઈશ્વરના બાઇબલમાંના સત્ય વચનો તરફ કાન બંધ કરી દેનારા ઘણા બધા લોકો છે મિત્ર. જો તમારે ઈશ્વરના વચનો ના જ સાંભળવા હોય તો ખરેખર તમે એને જ સાંભળો. 12મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે માણસની પાસે થોડું છે તેને વધારે આપવામાં આવશે, જેથી તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે કંઈ નથી તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે. હવે આ કલમનો અર્થ એ થાય મિત્ર કે જો તમે થોડુંક સત્ય જાણતા હશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાં વધારો કરશે, પણ જો તમે સત્ય જાણવા ઈચ્છતા જ નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત એ જોશે કે તમે સત્ય ના મળે. જે કોઈ ઈશ્વરના વચનો સત્ય સાંભળવાની ઈચ્છા રાખે છે તેનાથી ઈસુ ખ્રિસ્તનું સત્યનું દ્વાર કદી જ બંધ થતું નથી. હવે મિત્ર, બી વાવનારના ઉદાહરણમાં આપણને ઈશ્વરના રાજની એક પરિસ્થિતિ બહુ જ સ્પષ્ટ દેખાય છે. ઈશ્વર પોતાની પાસે દુનિયાના લોકોને આમંત્રણ આપીને સમગ્ર પૃથ્વી ઉપર પોતાનો અમલ ચલાવે છે. એ પરિસ્થિતિ આ ઉદાહરણમાં જોઈ શકાય છે. ઈશ્વર આજે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની મારફતે દુનિયામાં પોતાનો કાર્યક્રમ આગળ વધારી રહ્યા છે. આજે ઈશ્વરના રાજની એ પરિસ્થિતિ છે કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા દુષ્કર્મોના પાપોના બંધનમાંથી મળતી મુક્તિ માટે લોકોને ઈસુ ખ્રિસ્તને શરણે લાવીને પોતાનો કાર્યક્રમ આગળ વધારી રહ્યા છે. 12મી કલમનો અર્થ એ છે મિત્ર કે ઈશ્વરના સંદેશમાંથી આપણને જે જાણવા મળ્યું છે તેનો આપણે સદુપયોગ કરવો જ જોઈએ. ઈસુ ખ્રિસ્તને શરણે આવવાનો નિર્ણય આપણે કરવો જ જોઈએ. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરીએ તો આપણા હૃદયની પાષાણ પરિસ્થિતિ આપણને કાયમ માટે સાચા અને એકમાત્ર સત્ય સનાતન જે ઈશ્વર છે એમનાથી દૂર કરી દે, અને ઈશ્વર વિશે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા અત્યાર સુધી જે જ્ઞાન આપણને મળ્યું છે એ નિરર્થક બની રહે. બોલાવે જલ્દી આવો, પ્રેમથી શું બોલાવે. પણ આજે મિત્ર એક અદ્ભુત બાબત આપણા ધ્યાન ઉપર આવી છે, અને એ તો 23મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ છે કે સારી જમીનમાં વાવવામાં આવેલા બી એવા લોક છે કે જેઓ સંદેશો સાંભળે છે, તેને સમજે છે અને તેઓને ફળ આવે છે. કોનો સંદેશો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો સાંભળે છે. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં કરેલ માનવ મુક્તિનો સંદેશ, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં જે સંદેશ સમાયેલો છે એ સંદેશ જે લોકો સાંભળે છે અને એને સમજે છે એ લોકોને ફળ આવે છે. કેટલાકને 100 ગણા, કેટલાકને 60 ગણા અને કેટલાકને 30 ગણા ફળ આવે છે. 8મી કલમમાં પણ આપણે વાંચ્યું એ પ્રમાણે કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેમને દાણા આવ્યા. કેટલાકને 100 ગણા, કેટલાકને 60 ગણા અને કેટલાકને 30 ગણા દાણા આવ્યા. મિત્ર, તમે કયા પ્રકારની જમીન છો? ઈસુ ખ્રિસ્તના આ ઉદાહરણ અનુસાર તમે કયા પ્રકારની જમીન છો? માર્ગની બાજુ ઉપર આવેલી જમીન જેવા છો, કે પછી તમે ખડકાળ જમીન રૂપ છો, કે પછી તમે ખરેખર સારી જમીન છો
અને એટલે જ મિત્ર આજે હું તમને એ પ્રશ્ન પૂછવા માગું છું કે ઈશ્વરના પવિત્ર વચનો રૂપી બી તમારામાં વાવવામાં આવે છે, તમારા હૃદયમાં, પણ તમારા હૃદયની જમીન કેવી છે? માર્ગની બાજુ પર આવેલી જમીન જેવી, કે જ્યાં પક્ષીઓ આવીને એ ઈશ્વરના પવિત્ર વચનરૂપી બીને ખાઈ જાય, કે પછી તમે ખડકાળ જમીન સમાન છો કે જ્યાં માટી ઊંડી ન હોવાથી તરત જ બી ઉગી નીકળે છે, પણ સૂર્યનો તાપ આવે છે ને ત્યારે કુમળા છોડ સમાને કરમાઈ જાય છે? કે પછી તમે કાંટા ઝાંખરા મધ્યે પડેલા બી સમાન છો, કાંટા ઝાંખરાની મધ્યે આવેલી જમીન સમાન છો, કે જ્યાં કાંટા ઝાંખરા વધીને તમારામાં ઈશ્વરના કાર્યને દબાવી દે છે? કે પછી મિત્ર તમે સારી જમીન છો કે ઈશ્વરનો સંદેશ સાંભળીને તમે 60 ગણા, 100 ગણા અને 30 ગણા ફળ આપો છો? કૃપા કરીને મારા આ પ્રશ્ન ઉપર તમે વિચાર કરજો. વહાલા દર્શક મિત્રો, આજે આપણે આપણા અભ્યાસની શરૂઆત બી વાવનારના દ્રષ્ટાંતની સાથે કરી હતી અને આપણે જોયું કે બી વાવનાર તો સ્વયં પ્રભુ ઈસુ છે અને બી તો ઈશ્વરનું વચન છે અને જમીન તો લોકો છે, એટલે કે તમે અને હું. પક્ષીઓ શૈતાનને દર્શાવે છે. જે મનમાં વાવેલું બી છે તે છીનવીને લઈ જાય છે. આપણે જોયું કે આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે અને તેને વધવા દેતા નથી, અને વિશ્વાસની કમીને કારણે તેઓ પાછા હટી જાય છે. પરંતુ જે વચન સાંભળે છે, તેને ગ્રહણ કરે છે અને તેના પર ચાલે છે, તે ઘણા ફળ આપે છે અને આશીર્વાદિત થાય છે. વહાલા દર્શક મિત્રો, આજે આપણી પાસે પણ એવો અવસર છે કે જ્યારે આપણે આપણી તરફ જોઈએ અને વિચારીએ કે શું હું મારા જીવનમાં ઈશ્વરના વચનને આગળ વધવા દઉં છું કે નથી વધવા દેતો? મિત્રો, મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ ગંભીરતાપૂર્વક તે વિશે વિચાર કરશો અને એક સારી જમીન તૈયાર કરશો કે જેથી તમે ઘણા ફળો લાવનારા બની શકો. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરો. પ્રિય મિત્રો, તમે આ જ રીતે અમારી સાથે બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં જોડાયેલા રહેશો અને તમારા જીવનમાં આત્મિક માનના એટલે ખોરાકનો આનંદ મેળવતા રહેશો. મિત્રો, યાદ રાખશો, તમે તમારા મિત્રોને પણ આ કાર્યક્રમ અંગે જાણ કરતા રહેજો. તમારો એક પ્રયત્ન લોકોના જીવનમાં આનંદ લાવી શકે છે. માત્ર એક પ્રયત્ન કરો. તમે બધા તમારો ખ્યાલ રાખશો અને પ્રભુમાં વધતા રહેશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.